તો હાલો આજે પાછા મોટા રીંગણા લઈને આવી ગયા છે. સ્પેશિયલ ભડથાના રીંગણા ને જો આપણે ઝીણા ઝીણા કાણા કરી દીધા છે એટલે આની અંદર વિસ્ફોટ ન થાય, શેકવી નહીં, એટલે એને આપણે શેકવાના છે ચૂલા ઉપર. ચૂલો સળગીને તૈયાર થઈ ગયો છે. મસ્ત તાપ થાય પછી આપણે રીંગણાને શેકશું. આ લસણ છે, લસણને એક ઢીકો મારી અને કળિયું નાખી લસણની કળિયું ફોલીને તૈયાર કરી નાખી છે. અને રીંગણા જેવા ચૂલા ઉપર મૂક્યા એટલે રીંગણા રાડે સડી ગયા, પણ તોય અમે માણા ગણાવી મેલવી નહીં, આડા નવળા ફેરવીને શેકી નાખ્યા. હવે આપણે મસ્તીના 2 લાલ ટમેટા દેશી છે જેને ઝીણા ઝીણા મોળી નાખવી. તમે રીંગણને કેવી રીતે ફોલો? અમે તો જો આવી રીતે ગરમ લાગે એટલે ચાકુથી ફોલી નાખવી. તો થઈ ગયો છે તૈયાર. હવે આપણે શુદ્ધ સિંગ તેલ તપેલામાં નાખી દઈશું. વઘારમાં નાખી દેવી ઓળો એટલે ભડથું બનીને તૈયાર. તો આવી જાવ જમવા.